કપડવંજના પુનાદરા હાઈવે પર પેટ્રોલ પંપમાં ચોરીનો પ્રયાસ. સીસીટીવીના આધારે પોલીસની તપાસ. બૂમાબૂમ થતાં ચોરી કર્યા વગર તસ્કરો ફરાર. કાચ તોડતા ચોરોને લોહી નીકળ્યાનું ખુલ્યું. કપડવંજના પુનાદરા હાઈવે પર આવેલા પેટ્રોલ પંપમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો તો કર્મચારીઓએ બૂમાબૂમ કરતા તસ્કરો ચોરી કર્યા વગર ફરાર થઈ ગયા હતા. ઓફિસનો દરવાજો તોડતી વખતે ચોરોને લોહી નીકળ્યું હોવાનું જણાઈ આવે છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કપડવંજ તાલુકાના પુનાદરા હાઈવે રોડ ઉપર આવેલા મારુતિ પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રે 2:30 કલાકે પેટ્રોલ પંપ ઉપરની ઓફિસનો કાચનો દરવાજો તોડી તસ્કરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી. દરમિયાન પેટ્રોલ પંપમાં સૂઈ રહેલા કર્મચારીઓ જાગી ગયા હતા. ચોરને દરવાજો તોડતા જોઈ કર્મચારીઓએ બૂમાબૂમ કરી હતી, જેથી દરવાજો તોડતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ઉપરાંત ચોરો દ્વારા ઓફિસના દરવાજાનો કાચ તોડતા લોહી નીકળ્યું હોવાનું જણાઈ રહ્યું છે. તદુપરાંત સદનસીબે કોઈ રોકડ કે જાનહાનિનું નુકસાન થયું નથી. વધુમાં આતરસુબા પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. આ અંગે સચિનભાઈ લક્ષ્મણભાઈ પરમારની ફરિયાદના આધારે આંતરસુબા પોલીસે સીસીટીવી કેમેરાને તેમજ લોહીના નમૂનાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. TV18 ન્યૂઝ, કપડવંજ.